હું ભારતનો પહેલો રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છું. હું સૌથી વધુ સમય સળંગ 2 ટર્મ માટે રાષ્ટ્રપતિ રહ્યો છું. મારું સમાધિ સ્થળ મહાપ્રયાણ ઘાટ છે. મને 1962માં ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. હું ભારતનો બીજો રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છું. હું ભારતનો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ રહ્યો હતો. મારો જન્મદિવસ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. મને 1954માં પ્રથમ ભારત રત્ન મળેલો છે. હું ભારતનો ત્રીજો રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસૈન છું. હું ભારતનો પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ છું. હું વીવી ગિરી ભારતનો પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ છું. હું મોહમ્મદ હિદાયતુલ્લાહ છું. હું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદ પરથી કાર્યકારી રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ છું. હું ભારતનો ચોથો રાષ્ટ્રપતિ વીવી ગિરી છું. મારી ચૂંટણીમાં બીજી પ્રાથમિકતાની મગણતરી કરવી પડી હતી. હું સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયો હતો. હું ભારતનો પાંચમો રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ છું. મારા સમયમાં 1975માં આંતરિક કટોકટી લગાવવામાં આવી હતી. મારું પણ ચાલુ કાર્યકાળે અવસાન થયું હતું. હું બીડી જત્તી ભારતનો કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યો છું. હું ભારતના છઠ્ઠો રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી છું. હું બિનહરીફ ચૂંટાવાવાળા પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ છું. હું લોકસભાના સ્પીકર પદ પરથી રાષ્ટ્રપતિ બન્યો હતો. હા, ભારતના 7મો રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ છું. હું પ્રથમ શીખ રાષ્ટ્રપતિ છું. મેં 1986માં ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ માટે પાપેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. હું ભારતનો 8મો રાષ્ટ્રપતિ આર વેંકટરામન છું. મારા સમયમાં સૌથી વધુ 4 વડાપ્રધાનો બદલાયા હતા. હું ભારતના 9મો રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્મા છું. મારા સમયમાં 73મો અને 74મો બંધારણીય સુધારો પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યો હતો. હું ભારતનો 10મો રાષ્ટ્રપતિ કે આર નારાયણ છું. હું ભારતનો પ્રથમ દલિત રાષ્ટ્રપતિ છું. હું ભારતને 11મો રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છું. હું મિસાઇલ મેન તરીકે ઓળખાઉં છું અને પ્રથમ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ છું. મને 1997માં ભારત રત્ન મળેલો છે. હું ભારતની 12મી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ છું. હું ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું. હું ભારતના 13મો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છું. મને 2019માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો. હું ભારતનો 14મો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છું. હું ઉત્તર પ્રદેશમાંથી આવનારા પ્રથમ રાષ્ટ્રપતિ છું. હું ભારતની 15મી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છું. હું ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છું. હું સૌથી યુવા રાષ્ટ્રપતિ છું અને સ્વતંત્ર ભારતમાં જન્મેલી પ્રથમ રાષ્ટ્રપતિ છું. પરીક્ષા સમયે આ વિડીયો જોવા હમણાં જ સેવ કરી લો અને આવા રસપ્રદ અને સરળ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.